નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, હાલમાં જે છે એ ભારતીય રેલવે દ્વારા છે એ મોટી જગ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મતલબ કે એમાં 1,30,000 આસપાસની જગ્યા કરવામાં આવેલી છે। મિત્રો, સૌપ્રથમ એ વાત જણાવી દઉં કે ભારતીય રેલવેમાં છે આ વર્ષની અંદર છે 2 લાખ આસપાસની છે એ ભરતી થવાની છે, જેમાં આ પ્રથમ ભાગની અંદર છે 1,30,000 જેટલી ભરતી કરી દેવાના છે। એના પછી છે બીજો રાઉન્ડ બહાર આવશે ત્યારે બી બાકી રહેલી જગ્યાની ભરતી કરવામાં આવશે। એટલે મિત્રો, જે કોઈ પણ છે ફોર્મ ભરવા માંગતા હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। એમાં હું આ બધી માહિતી આપી દઈશ કે કેટલી ભરતી છે, શેની ભરતી છે, શું છે, એ બધી માહિતી તમને હું આ વિડીયોની અંદર આપી દેવાનો છું। તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી માહિતી તમને સમયસર પહોંચતી રહે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય રેલવેમાં જે ભરતીની જાહેરાત આવેલી છે એ જાહેરાત મુજબ જોવા જઈએ તો ઘણી બધી પોસ્ટની જાહેરાત આવેલી છે। તમને આગળ કહું છું, જેમાં ફોર્મ ભરવાની તારીખ જો જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે 1/3/2019 થી 31/3/2019 સુધી। મતલબ કે આજથી લઈને આ મહિનો પૂરો થાય ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો, જેની પરીક્ષા એ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે। અને જે ફી છે રહેલી ફી કેટલી છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ તમે ઓનલાઈન વેબસાઇટ પર જોઈ લેજો, તમને ફી ખ્યાલ આવી જશે। અને એ ફી તમારે છે ઓનલાઈન તમે ભરી શકશો અથવા તો ચલણ દ્વારા ભરી શકશો। ચલણ દ્વારા બે રીતે છે, પોસ્ટમાં પણ જઈને તમે ભરી શકશો અથવા તો SBI બેંકની અંદર પણ જઈને ભરી શકશો। એટલે તમને જેવી રીતે સગવડતા હોય એ રીતે તમે ફોર્મ મતલબ કે ફી તમે જમા કરી શકો છો। ત્યારબાદ તમારે ફોર્મ ભરવું હોય તો ક્યાં જવું પડશે? તો ફોર્મ ભરવા માટે તમારે ઇન્ડિયન રેલવેઝની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવું પડશે, જે વેબસાઇટ છે ઇન્ડિયન રેલવેઝ .gov.in તમને નીચે દેખાય છે। આ વેબસાઇટ ઉપર તમારે જઈને તમારી લાયકાત પ્રમાણે જે ભરતી છે એમાં તમારે છે એ ફોર્મ ભરી દેવાનું છે અને તમારે તમારું જે કંઈ પણ હોય છે એ ફી ભરી અને સબમિટ કરી દેજો। જેની જગ્યા મતલબ કે જે જગ્યા રહેલી છે એ તમે અત્યારે ફોટો જોઈ રહ્યા છો, તો આ મુજબની વિવિધ પ્રકારની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે 12 પાસ માટે પણ અલગ છે અને ગ્રેજ્યુએટ માટે પણ અલગ છે। એટલે ખાલી તમે 12 પાસ થઈને બેઠેલા હો ઘરે તો બી તમે ભરી શકો છો, ગ્રેજ્યુએટ થયેલા હો તો બી ભરી શકો છો। તમે ફોટા બે જોઈ શકો છો, જેમાં તમને બધી માહિતી આપેલી છે કે કઈ મતલબ કે 12 પાસ માટે કઈ છે અને ગ્રેજ્યુએટ માટે પોસ્ટ કઈ છે અને કઈ પોસ્ટની ભરતીની જાહેરાત રહેલી છે। મિત્રો, હજી કહું છું, આ ભરતી એક રીતે સારામાં સારી તક છે એ સરકારી નોકરી કરવા માટે। જો તમને રેલવેની અંદર નોકરી કરવી ગમતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે 1,30,000 જગ્યા એટલે બહુ મોટી કહેવાય છે। આમાં આપણો વારો આવી જાય તો આપણને નોકરી મળવાની શક્યતા સૌથી વધી જાય છે। જેમાં વાત કરીએ મિત્રો તો કે જે પરીક્ષા પદ્ધતિ છે, આની અંદર તમારે પરીક્ષા છે એ પહેલા કોમ્પ્યુટર ટેસ્ટ આધારિત પરીક્ષા રહેશે, એના પછી લેખિત પરીક્ષા રહેશે। તો લેખિત પરીક્ષા જે કંઈ પણ છે મતલબ પરીક્ષા લેવાની છે, કઈ રીતે લેવાની છે, એનું માળખું શું છે એની વિશે વાત કરીએ મિત્રો, તો કુલ સમય તમને 90 મિનિટનો સમય આપશે। 90 મિનિટમાં તમારે પેપર પૂરું કરવાનું છે, જેમાં 100 પ્રશ્નો રહેલા છે। 100 પ્રશ્નો પણ અલગ અલગ ભાગના રહેલા છે। પેલો ભાગ જે છે એ છે જનરલ અવેરનેસના, જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ। તો એ સામાન્ય જ્ઞાનના છે એ 40 પ્રશ્નો રહેલા છે। ગણિતના પ્રશ્નો 30 આવશે, ખાલી ગણિતને લગતા પ્રશ્નો। મિત્રો, રીઝનિંગની ગણિતને લગતા પ્રશ્નો 30 છે અને સામાન્ય બુદ્ધિ અને રીઝનિંગને લગતા છે એવા 30 પ્રશ્નો આવશે। આ રીતે 100 માર્ક્સનું પેપર બનશે। તમારી પાસે સમય છે એ કુલ સમય છે 90 મિનિટનો છે અને પ્રશ્નો તમારા 100 આવશે। તો મિત્રો, હજી કહું છું, 12 પાસ થઈને તમે જો બેઠા હોય તો આ સારામાં સારી તક છે એ ભરતીમાં આવવા માટેની। ભરતીમાં લાગો, ફોર્મ ભરો, ઓનલાઈન 1 તારીખથી ફોર્મ ભરવાનું છે અને 31 તારીખ સુધી ફોર્મ ભરાશે। વિવિધ પ્રકારની ઘણી બધી જગ્યાઓ રહેલી છે, જેમાં તમને જે પસંદગીની જગ્યા હોય એ ભરી શકો છો। એકથી વધારે ભરવા હોય તો પણ ભરી શકો છો, એનો કોઈ વાંધો નથી, તમે આરામથી ભરી શકો છો। પણ યાદ રાખજો, ફી એટલી ભરવી પડશે બીજી વખત, એટલા માટે સમજી વિચારીને તમે ફોર્મ ભરજો, જેમાં પણ ભરવા માંગતા હોય। જો તમારી ઈચ્છા હોય તો ફોર્મ ભરજો। તમને નીચે આ બધી ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે કે કઈ રીતે ફોર્મ ભરવું, શું ભરવું છે, એની બધી વિગત આપેલી છે। મતલબ આપણે જેને ઓફિશિયલ કહીએ છીએ કે જેની જાહેરાત આવેલી છે એ પણ મૂકેલી છે, તો એક વખત લિંક પર જઈને ચેક કરી લો કે તમારે કઈ રીતે ફોર્મ ભરવા, શું કરવાનું છે। 1,30,000 એટલે બહુ મોટી ભરતી કહેવાય ને, આમાં લાગવાની શક્યતા થોડીક વધી જાય। તો જરૂરથી મિત્રો, જે કોઈ પણ ભરવા માંગતા હોય એ ફોર્મ ભરી દેજો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આજ તમને માહિતી આપવાની હતી। આશા રાખું છું માહિતી ગમી હશે, સારી લાગી હશે તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा।
जहां